મહેસાણા જિલ્લાના મોટાભાગના ગામોમાં નાના મોટા પાયે ભીંડાનું વાવેતર થતું જ હોય છે, પરંતુ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું વરવાડા ગામ કે જ્યાં સારા એવા પ્રમાણમાં ભીંડાનું વાવેતર થાય છે, અહીંના 100 થી 150 જેટલા ખેડૂતો માત્ર ભીંડાના વાવેતર સાથે સંકળાયેલા છે. આપણી થાળીમાં આવતું ભીંડાનું શાક લગભગ મોટાભાગના લોકોને ભાવતું જ હોય છે, પરંતુ જ્યારે વાત આવે ભીંડાના વાવેતરની અને તેના ઉત્પાદન સાથે જોડાયેલા લોકોની, તો એમને કઈ કઈ તકલીફો પડતી હશે એ વાતથી આપણે લગભગ અજાણ જ હશું. તો આજે આપણે વરવાડા ગામના ખેડૂતો આ ઉપરાંત ખેતરમાં કામ કરતા ખેત મજૂરો પાસેથી જાણીશું કે ભીંડાની ખેતી કેટલી અઘરી છે. આ ઉપરાંત ભીંડાનું વાવેતર કરતા ખેડૂતોને તેમજ ખેત મજૂરોને કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તે આપણે આજે જાણીશું. પટેલ અભિષેક પ્રહલાદભાઈ. આપણે વરવાડા ગામની વાત કરીએ તો આ ગામમાં કેટલા વર્ષથી ભીંડા વવાય છે? લગભગ 35 થી 40 વર્ષ થઈ ગયા. ભાઈ, તમારે કેટલા વીઘામાં વાવેતર છે અને હાલ જે ભીંડાના વાવેતરની વાત કરીએ તો એમાં ખેડૂતોને મુશ્કેલીઓ શું? ખેડૂતોને મુશ્કેલીઓ ભીંડાના વાવેતરમાં ખેડૂતોને મુશ્કેલીઓ પહેલું તો કે એનું ભીણાટ જે આવે ને એ એક તો મૂકવું પડે, બરોબર. અને ભીણાટ કરવા માટે જે લેબર કરા ને એ દિવસે દિવસે ઓછા થતા જાય, દિવસે દિવસે લેબર ચાર્જ વધતો જાય બિલકુલ. અને બીજું તો લેબરો ઘટતા જાય છે, બરોબર. એટલે એના કારણે ભીણાટ કરવું બહુ મુશ્કેલ પડે. લેબરને શું મુશ્કેલી પડે છે ભીંડાને ભીણતી વખતે? વધુ પડતી ગરમી. જેમ જેમ વરસ જાય છે એમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે, અને ગરમીના કારણે લેબર ઘરની બહાર નીકળવા માંગતું નથી. ભીંડા વીણવાના હોય ત્યારે કાળજીમાં એક તો પહેલું તો લેબરનું પૂરેપૂરી સેફટી, એના કપડાં પહેરવાના, એના ગ્લોવ્સ, હાથના એક તો પહેલાં ગ્લોવ્સ, એના બીજા કપડાં આખા હલવાના, બરોબર. એને વીણવા માટે કપડું એટલે કે પોટ બાંધવા માટે પછેડી આપવામાં આવે. ટોટલી મતલબ કોઈ લેબરને કંઈ તકલીફ ના પડે એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે. અગર મતલબ એ ના કરવામાં આવે તો શું થતું હોય? આમ લેબર એ ના કરવામાં આવે, મોજા ના આપવામાં આવે, મોજા ના આપવામાં આવે, એના પૂરતા કપડાં ના આપવામાં આવે તો એમાં ખરજવા થાય, ખરજ થાય. અને બીજું કે ઓગળીઓમાં ટીકીઓ પડવા માંડે, એટલે ચોદો ટાઈપ આવે ને, ટીકીઓ પડવા માંડે. એટલે ઘરે જઈને એ લોકો રોધણું ના કરી શકે, ગરમ વસ્તુ ના પકડી શકે. ભીંડાના છોડમાં નાના નાના સૂક્ષ્મ કાંટાળા રોમ આવેલા હોય છે, જેના કારણે જ્યારે પણ લેબર ભીંડાને છોડ ઉપરથી તોડે તો તેના નાના નાના રોમ તેની ચામડીમાં જતા રહેતા હોય છે. જો ધ્યાન આપવામાં ના આવે તો લાંબા ગાળે આ રોમના કારણે તેમને ચામડીના રોગો થઈ શકે છે. આ જ કારણસર લેબર તથા ખેડૂતો ભીંડાના વાવેતર કરતા અચકાતા હોય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.